નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 106 ની અંદર સ્વાગત છે। ગઈકાલે રવિવાર હતો એટલે ગઈકાલે રવિવારે આપણે એપિસોડ નહોતા કરી શક્યા રજાને લીધે, પણ હવે શરૂ થઈ ગયો છે આપણો બાપુ બોલેગા એપિસોડ। સરસ મજાનો એપિસોડ છે, તો ફટાફટ જોડાઈ જાઓ। અને જ્યાં સુધી મિત્રો બધા જોડાઈ રહ્યા છે ત્યાં સુધી બધાને અપીલ કરીએ કે 500 મિત્રો જોડાય એટલે આપણે આપણો ફોન નંબર છે ચાલુ કરીએ। સો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો। ચલો, અડધી મિનિટ થઈ છે, 77 લોકો જોડાયા છે, 100 થઈ ગયા છે। 500 નો આંકડો ક્રોસ થાય પછી આપણે આપણો ફોન કોલ શરૂ કરીએ। 156, 180, 200, 230। ચલો શેર કરવાનું શરૂ કરજો। 250, 272। નંબર આપણો તો બધાને ખબર છે 8768888088। બીઝી ટોન આવશે, 10-15 વાર લગાવશો તો કદાચ નંબર લાગશે। 350। આજે ફેસબુક લગભગ સ્લો છે, નહીંતર આપણા 2 મિનિટની અંદર 500 ક્રોસ થઈ જતા હોય છે। 390, 400, 424, 430, 448। જય માતાજી બધાને। 460। ભરતભાઈ જોડાઈ ગયા છે, વિક્રમભાઈ ઝાલા। 480 અને 500। ચલો ડન, 516 જોડાઈ ગયા છે। આપણે આપણી ફોન લાઈન શરૂ થઈ જાય છે અને હવે આપણા ફોન કોલ્સ શરૂ થઈ ચૂક્યા છે। ડન। હાજી નમસ્કાર। નમસ્કાર બાપુ, આપણે કડી ખોડિયારપુરાથી જગદીશભાઈ બોલું। બોલો જગદીશભાઈ, બોલો બોલો। આપણે પેલું પ્રાથમિક શાળાની તમને વાત કરેલી, હા હા, એનું કઈ થયું નહીં બાપુ। શું કહે છે નેતા, શું કહી રહ્યા છે તમારા? એ નેતાને લેખિતમાં રજૂઆત કરેલી છે। રજૂઆત કરી હમ, તો શું કીધું? એ કઈ થતું નહીં। સરપંચે લેખિતમાં રજૂઆત કરેલી, શિક્ષણ અધિકારી ધારાસભ્યને રજૂઆત કરેલી। શિક્ષણ અધિકારીને રૂબરૂ મળ્યા? શિક્ષણ અધિકારી રૂબરૂ મળ્યા? ના, સરપંચને આપણે લેખિતમાં રજૂઆત કરેલી સાહેબ। લેખિતમાં રજૂઆત કરી છે, આપણે લેખિતમાં પછી રૂબરૂ મળ્યા ખરા તમે? એમને તો રૂબરૂ નહીં મળ્યા, પણ સાહેબોએ રજૂઆત કરેલી। સાહેબો રજૂઆત, તમે રૂબરૂ નથી મળ્યા? એક કામ કરો, તમારા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે ને તમારા નડિયાદની અંદર, આજે સોમવાર જ છે, 4-5 જણા મળ્યા હો ને અત્યારે રૂબરૂ, એક ચક્કર લગાયા હો ને, કહેજો મહીપતસિંહે મોકલ્યા છે એવું નામ આપજો મારું। નડિયાદ ઓફિસ જોઈ, આરટીઓ ની બાજુમાં જ છે। હા હાજી નમસ્કાર। હાજી કેમ છો બાપ? મજામાં? બસ મજા મજા। મહુધા ગામથી બોલું છું। હા બોલો ને, બોલો બોલો। પ્રશ્ન છે આપણું, હા, એક પ્રશ્ન છે બાપુ રસ્તાનો। શેનું? આ ખેતરમાં જવાનું રસ્તાનું કામ અધૂરું છે સાહેબ। ક્યાં આગળ? આ મહુધા ગામથી ભૂમર ગામ જવાનો રસ્તો 2020માં ચાલુ થયેલું કામ, અચ્છા, પણ આજ દિન સુધી પૂરો થયો નથી। તો એના લીધે સાહેબ હવે મેં તમને વોટ્સએપ કર્યા છે ફોટા, આ જ નંબર। એમ નહીં, રસ્તો અધૂરો બનાવ્યો છે એવું કહી રહ્યા છો તમે? હા, રસ્તાનું કામ બાકી છે, અધૂરો છે। ડામર બામર થયું નથી? થોડું લગભગ 90% કામ પૂરો થઈ ગયો છે, હમ, પણ 10% બીજું કામ બાકી છે। ડામર મારવાનું બાકી છે, હવે કોઈ આવતું જ નહીં, કોઈ અધિકારી નહીં આવતા, કોઈ પણ જાતનું બોર્ડ નથી મારેલું। કયો વિસ્તાર કયો છે તમારો? મહુધાથી ભૂમસ ગામ તરફ જવાનો રસ્તો। મહુધાથી ભૂમસ ગામ તરફ જવાનો રસ્તો। ગુમસ? હા, ભૂમસ। ત્યાં કોઈ બોર્ડ તમે- બોર્ડ માર્યું છે? બોર્ડ ના, બોર્ડ નથી માર્યું। ત્યાં કોઈ બોર્ડ નહીં માર્યું? ના। એક કામ કરશો, હા નડિયાદ આવશો? નડિયાદ, હા નડિયાદની અંદર જે સરદાર ભવનનો રસ્તો છે ને, સરદાર ભવન જોયું?
અવાજ કપાઈ જાય. નડિયાદ સરદાર ભવનનો રસ્તો જોયો તમે? હા, સરદાર ભવન. ત્યાંથી કબ્રસ્તાન તરફનો જે રસ્તો છે, અવાજ બહુ કપાઈ ગયો સાહેબ. સંભળાઈ રહ્યો છે કમ્પ્લેન મને? હા, બોલો. ત્યાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસ છે, નાયબ કાર્યપાલક ઇજનેર. ત્યાં આગળ રાઠોડ સાહેબ બેઠા હશે. ત્યાં એકવાર જે રૂબરૂ મળ્યા હોય ને કહેજો મહિપતસિંહે મોકલ્યા છે, અને એ રસ્તાના ફોટા બતાવજો સાહેબને. સારું. બરાબર? હા. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો, બોલો. અરવલ્લી જિલ્લામાં જય માતાજી બાપુ સાહેબ. જય માતાજીની. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા કિંટોર ગામથી હરીસિંહ બાપુ બોલું. બોલો, બોલો. આપ સાહેબના આટલા બધા જનતાના પ્રશ્નો એપિસોડમાં કર્યા એ બદલ આપને અમારા તરફથી કોટી કોટીના અભિનંદન. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. આપ સાહેબને ઘણી ટોચ ઉપર જાઓ એવી હું રાજપૂત સમાજ તરફથી આપને શુભકામનાઓ પૂરી પાડું છું. ના બસ આપણે બધા સાથ સહકાર આપતા રહીજો, બરાબર ને? ચોક્કસ સાહેબ. આપનો કયો એપિસોડ નંબર છે આ? 106. 106 નંબર. જી ચોક્કસ સાહેબ. આપને ત્યાંની મુલાકાત હું લઈશ. પ્લીઝ બરોબર? પ્લીઝ આવો આવો, હા ને? હા ચોક્કસ સાહેબ. આજે મને બહુ આનંદ થયો. મને ખબર જ નથી આ કાલે જ એપિસોડ મેં એક જગ્યાએ જોયું, આ વ્યક્તિને વાત કરી અને આપનો નંબર મેં આજે જ લગાવ્યો અને આજે આપનો નંબર લાગી ગયો મારે. ના ના, ખૂબ સરસ લો, ખૂબ સરસ. બહુ આનંદ થયો સાહેબ મને. આ જે આપને જે આ જનતા માટે જે પ્રશ્નો ઉકેલ્યા છે જી જી. એમાં આ જે આપનું જોઈને મને બહુ આનંદ થઈ ગયો સાહેબ. અને આવામાં તમે રસ લો અને આગળ ટોચ ઉપર જાઓ એ હું રાજપૂત સમાજ તરફથી આપને કોટી કોટી ના, અભિનંદન ના, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. હેલો. હેલો. બોલો. હા, જય માતાજી બાપુ. હા બોલો, બોલો. જય માતાજી. હા બાપુ, લાઈવ ચાલુ? હા લાઈવ ચાલુ જ છે, બોલો, બોલો. હવે બાપુ, આપણે એક સંબંધી હતા, એમને પૈસા આપ્યા હતા મેં ઉછીના. હમ 10 વર્ષ જેવું થયું. હવે 7 વર્ષ પછી મેં માગવાના 3 વર્ષથી માગું છું તો ગલ્લા તલ્લા કરે છે હમ અને આપતા નથી. શું જરૂર છે પૈસાની અને તમારે? હું હે પૈસાની શું જરૂર છે? અરે સાહેબ, હવે આપણે તો શું કે હું બજા હવે શું યાર, હવે 10 વર્ષ થઈ જાય, શું માગવાના હવે? કંટા કામથી બોલું અને હું અમદાવાદ કરું છું મજૂરી કામ. શું આપણે રિપેરિંગ ભરતા હતા, પૈસા થોડા થોડા જમાતા, ને ભાઈને કઈક પ્રસંગ આવ્યા હતા, આપણે મને કે પૈસા મદદ કરો, આપણે આપી દીધા ₹1 લાખ. અચ્છા. હવે 3 વર્ષ છે તો ગલ્લા તલ્લા કરે છે, આપતા નથી. એવું છે તો સાહેબ 10 તમારો કોલ કરવાથી 110% કામ થઈ ગયું છે મારું. પણ એમને 10 વર્ષ જૂની વાત છે. એમને યાદ છે ખરા પૈસા આપ્યા હતા? એ યાદ છે? હે સાહેબ? એમને યાદ છે? હા છે ને, કેમ નહીં? લો લાઈન પર લો ને, તમારા ફોન થી વાત કરાવો મને. હા હા, એક મિનિટ ચાલુ રાખજો. ગજબ ગજબના કોલ આવી રહ્યા છે. તમે જે વ્યક્તિ સાથે ચલો ભાઈ, વાત 1700 થી કરી વધારે રહ્યા મિત્રો છો, લાઈવમાં છે. એમને તમારા કોલને 1700 થી પણ વધારે મિત્રો છે, તો દરેકને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. 1800 થી વધારે જોડાઈ ગયા છે. લાઈન પર જોડે ત્યાં સુધી આપણે 1800 મિત્રો છે. દરેક મિત્રો બબે કોમેન્ટ મારે, જય માતાજી લખે, જય હિન્દ લખે, બાપુ બોલેગા એપિસોડ નંબર 106 લખે. એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call. એમનો નહીં ઉઠાવતા હોય. Please stay on the line. हेलो. હા બોલો, હલો બોલો, બોલો. હલો હા બોલો, બોલો. બાપુ, નહીં ઉપાડતા ફોન. નહીં ઉપાડતા? હું ફોન કરું ને તો મારો નંબર ઉપાડતા જ નથી. નહીં ઉપાડતા? તકલીફ જ આ છે નહીં યાર, હા હે? તકલીફ જ આ છે. ઉછીના હું કામ આલાવી યાર. હા, ઉછીને આપ્યા હતા બાપુ. હવે 1 લાખ રૂપિયા ગયા પણ તમે 1 કરોડ રૂપિયાનું તમને શીખવા મળ્યું. ઉછીના નહીં આપણા જીવનમાં ક્યારે, હે ને? મોજ કરો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હું વડોદરા જિલ્લો સાવલી તાલુકાને ગણેશપુરા ગામથી બોલું છું. હા બોલો ને. હવે તમે જે એપિસોડ 106 લઈને તો જોયા જ કર્યા છે બાપુ. હમ આ પહેલી વાર મારો ફોન લાગ્યો તમારો. બરાબર. એટલે તમારો ખૂબ ખૂબ આભાર બાપુ. આવું ચલાવતા જ રહેજો. ના ના, તમે બધા સાથે છો એટલે 100% આપણે આગળ લઈ જઈશું. અને હજુ ઘણા બધા અટકેલા લોકોના કામો છે, એ બધાના કામો કરવાના છે આપણે. હમણાં આવેલો અઠવાડિયા ઉપર, અઠવાડિયા 15 દાડા ઉપર પેલો શું નામ, અમરેશ ખરો ને, અમરેશ, હા એ મારો સારો થાય. બરાબર. હા, એટલે આવેલો હું તમને મળેલો હોઉં.
ના ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. ચલો ભાઈ, શેર કરતા રહેજો અને કોમેન્ટો મારતા રહેજો. હાજી નમસ્કાર. હાલો હાલો હાલો. હાજી નમસ્કાર. બોલો બોલો ભાઈ. હા ભાઈ પછી હા બોલો ને. બોલો બોલો. ત્યારે પછી મને મળી નથી જમીન નું હતું ને, પેલા ભાઈ ને કીધું તો તમને મળી ગયો હોવા નડિયાદ. શેનું? હલો બોલો, જમીન ગણતર જમીન હતી ને એનું. ભાઈ જમીન માટે રૂબરૂ આવજો ભાઈ, ફોનમાં ખબર નહીં પડે. જમીન માટે મહેરબાની કરજો, રૂબરૂ આવજો. હાજી નમસ્કાર. હેલો બાપુ, નમસ્કાર. નમસ્કાર. પગે લાગુ. હા બોલો બોલો. બોટાદ જિલ્લો શેરા તાલુકો સાજેવ ગામથી બોલું બાપુ. હે કઈથી બોલો છો ભાઈ? શેરા તાલુકો થી બોલું. બરાબર. શેરા તાલુકો. મારે એક સવાલ હતો. બોલો ને, સવાલ શું છે? મારે એમ શું કે થોડુંક મારા માડી ખરા ને એ બીજે ઘર કર્યું છે, આનો જમીનનો હક મારે લાગે એમ સવાલ પૂછું. જમીન માટે રૂબરૂ આવવાનું રહેશે. હા બરાબર. એ હા ભાઈ આવી ગયા ને? થઈ ગયા ને? કોઈ બાકી નહીં, કશું ક્લિયર જ છે. ડે બાય સ્ટેપ ચાલે છે. મારા ભાઈ હિસાબ કરીને નાખેલા છે. બરાબર, જાઓ. હાજી નમસ્કાર. નમસ્કાર સર. બોલો. સર હું દિવ્યાંગ છું પોતે. હે? હું પોતે દિવ્યાંગ છું. દિવ્યાંગ છો? હાજી હાજી. હા બોલો ને. તો સર મારો એક પ્રશ્ન હતો. હલો. બોલો બોલો. એટલે સર એવું હતું કે મારે ફ્રેન્ડ છે, એના મોબાઈલ કોક લઈને ગતું રહ્યું હાથમાંથી, અને બિલ બોક્સ નથી એની પાસે, સેકન્ડ હેન્ડ લીધેલું. તો પોલીસ કમ્પ્લેન કે ખરી? હા કમ્પ્લેન લે ને. હા, એ માટે જ મેં ફોન કર્યો હતો. એટલે કમ્પ્લેન લે છે, બિલકુલ કમ્પ્લેન લેશે જ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બસ તાલુકાના વડગામ ગામથી બોલો. ખંભાત તાલુકાના વડગામથી બોલો ને ભાઈ. હા, કિરીટભાઈ ચૌહાણ. હા બોલો બોલો. આપણે એક પ્રશ્ન બન્યો હતો બાપુ 2018-19 એ સુંદરા ગામની એક પ્રિયા નામની બેબી છોકરી છે, એને મારા ભત્રીજાને 1,40,000 રૂપિયા વિદેશ જવાના નામે કૌભાંડ કર્યું છે. એવું વિદેશ કોને કોને કૌભાંડ કર્યું છે? એ છોકરી છે ને પટેલ છે, પ્રિયા શંકરભાઈ પટેલ. એ છોકરીએ ફ્રોડ કર્યું છે? હા, ફ્રોડ કર્યું છે ને એવા લગભગ 5-10 છોકરા છે. ઓહો હો. એની કમ્પ્લેન તમે આપી છે? પોલીસ ફરિયાદ આપી છે? સાહેબ પેલા તો આ તો બધું આપણું પછી તમારા વિડીયો જોઈને આ તો બધું થયું. અત્યારે પેલા તો પોલીસ ફરિયાદ નથી આપી, કરતા પણ એ છે ને મળવા આવવાના બહાને અમને બોલાવતી હતી. અહીં આવી જાવ, તારાપુર આવી જાવ, ઘડીક કે ઉંદેલ આવી જાવ, એ રીતે અમને બહાના બતાવી. અને અમારા પહેલા તમે આજે જ જો સાંભળો, આજે જ તમારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપો. બરોબર. ફરિયાદ આપશો 2018 નો કિસ્સો ચાલશે ને સાહેબ? ભલે ભલે એને કહો કે અત્યારે લગી ગલ્લા દલ્લા કર્યા કે આપશું આપશું, એટલે અમને વિશ્વાસ હતો આપશે, પણ હવે આપણે એટલે અમને લાગે છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. તમે ફરિયાદ આપો. બરોબર. અને સાહેબ આપણી પાસે ચેક હતો એ જૂનો, હા એવા 2 યસ બેંક ના 2 ચેક હતા અને એક બેંક ઓલી બેંક નો હતો, એક તારાપુરની. તમે ચેક ભર્યા? બેંકમાં ચેક ભર્યા? હા, ચેક ભર્યો તો ભાઈ, એ બાઉન્સ થયો તો એનો સિક્કો માર્યો. એનો કેસ કર્યો તમે? હા હા. એનો કેસ કર્યો? 138 કેસ કર્યો છે? ના ના, કેસ નથી કર્યો બાપુ. તમે લોકો કેસ કેમ નહીં કરતા મને નહીં સમજાતું યાર. તો પેલા સાહેબ આવી રીતે અમને બનાયા, અમને બહુ એને બનાયા. મળવા આવો, તમે મળવા આજે આવો, જ તમારું પતિ આજે રીતે જ મારી પોલીસ પાસે ફરિયાદ આપો. recording છે આના. આજે જ પોલીસ ફરિયાદ આપો. બરોબર. ફરિયાદ લોકો ફરિયાદથી કેમ બીવે છે ખબર નહીં પડતી મને. હાજી નમસ્કાર. હલો, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ એવું સવાલ હતો મારો. હા
કે મેં નોકરી છોડે 3 મહિના થઈ ગયા છે બરાબર. અને ગ્રેજ્યુએટ માટે ફોન કરું છું તો આવું કહે છે કે તઈથી આવી નહીં તઈથી આવી નહીં. કેટલા વર્ષ નોકરી કરી? તો ફોન કરું છું. કેટલા વર્ષ નોકરી કરી તમે? 8 વર્ષ 9 મહિના અને 24 દિવસ. 8 વર્ષ 9 મહિના અને 24 દિવસ. હા 3 મહિના થઈ ગયા, છૂટા થઈ ગયા? ના 3 મહિના છે. તો શું કહે છે HR વાળું, શું કહે છે? એ આવું કહે છે કે હજુ તઈથી આવી નહીં એમ. છે HR નો નંબર છે? ના એચઆર નો નંબર તો નથી બાબુ. નંબર તો જોઈ નહીં યાર. હું કોના આધારે હું વાત કરું, કોની જો વાત કરું? એ જે એની કંપની છે ને એ આયા દીપ કિરણ કંપની છે અમદાવાદ. HR નો નંબર તો જોઈશે ને મારા ભાઈ, હા સાહેબ. બરાબર? હા હા ના હોય તો લેબર ની અંદર એક ફરિયાદ આપો તમારી. હા હા લેબર કમિશન ની અંદર ઓફિસમાં એક ફરિયાદ આપી દો લેખિતમાં. તમને એને બી બોલાવશે, ચિંતા ના કરો, એટલે તમારું કામ થઈ જશે. તમે તમારું અને છતાંય ના થાય તો રૂબરૂ આવી જજો. સારું. હાજી હાજી બોલો. અરે મહેન્દ્રસિંહ સોલાપરમાર બોલું. મહિપતસિંહ બોલો ને. મહેન્દ્રસિંહ સોલાપરમાર બોલું. હા બોલો 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 આપણે ઓળખાણ પડી કે નહીં? બોલો. તમારે બાપુ બોલેગા નહીં તો તમારો પ્રશ્ન બોલો ભાઈ. અને એમાં એવું છે કે આપણે જે આવાસના પૈસા આવે ને હમ તો એમાં શું છે કે મારા સસરાની એક જ વાર આવ્યા છે હમ અને બીજા હપ્તામાં પેલા ભાઈ એમ કે છે કે અમે નાખ્યા છે પણ પડતા નથી કે. પ્રધાનમંત્રી આવાસ યોજના પાસ થઈ છે? હા એટલે એક હપ્તો આવી ગયો, આગળનું આપણે એનું કામે ચાલુ કરી કેટલો આવ્યો? 30,000 રૂપિયા આવ્યો તો? હા 30,000. બરાબર. અને પછી એનું કામ ચાલુ કર્યું અને પછી એનો બીજો જે ફોટો પાડ્યો ને એ ફોટો પાડી લઈ ગયા. હમ ત્યાર પછી મારા સસરા ઓફ થઈ ગયા પણ એ પછી હપ્તો પડવો જોઈએ તો પડ્યો નથી. કયો તાલુકો લાગે? આપણે કાલોલ. કાલોલ તાલુકા પંચાયત ની અંદર ગયા છો તમે? હવે એમાં તપાસ કરી અમે બધી જગ્યાએ હતા કે બીજા કાગળ તમારા કરવા પડશે અને પછી હપ્તો આવશે કે. હા તો કરો, કાગળ કરો, જે કાગળ કીધા હોય કરતો. કાગળ બધા કરી દીધા. એ બેને કાગળ આલે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા છે? હા 2 વર્ષ થઈ ગયા તે છતાંય નહીં આવ્યો. તમારે તાલુકામાં જઈને મને વાત કરાવડાવો ને. ચોક્કસ ચાલો હું એની તપાસ કરીને તમને પછી ડાયરેક્ટ વાત કરાવડાવું. ઓકે. અને એમાં મેં તલાટીનો નંબર બી માંગ્યો પણ તલાટીનો મને નંબર બી ના આલ્યો. પછી જે હપ્તો નાખે છે એની જોડે મેં હપ્તાનું રેકોર્ડિંગ છે મારી જોડે. રેકોર્ડિંગની કોઈ જરૂર નહીં, જે લીગલી છે એટલે તમારે બીજા કોઈના ખાતામાં તો જવાનું નહીં, પૈસા ચિંતા ના કરો. પણ તાલુકાની અંદર એકવાર રૂબરૂ જઈને મને વાત કરાવડાવો. શું છે? હાજી નમસ્કાર. હાલો હાલો હેલો હાજી નમસ્કાર, બોલો ને. મહિપતસિંહ બાપુ બોલો. મહિપતસિંહ બોલું છું. બાપુ ઓસ્ટ્રેલિયાથી બોલું. અને ઓસ્ટ્રેલિયામાં બી બાપુ બોલેગા જોવો છો તમે? હા અત્યારે ગાડીમાં બે તમારો લાઈવ એપિસોડ જોઉં છું. વાહ ભાઈ વાલે ભાઈ. ગુજરાતના વ્યુઅર્સ મિત્રો ધ્યાન આપજો. અત્યારે ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાની અંદર પણ બાપુ બોલેગા જોવાય છે ભાઈ. ગજબ. બોલો બોલો ભાઈ. તમારા એપિસોડ મજા આવે છે. મજા આવે છે? હા આવા કામ કરતા રહો. ના ના, ખૂબ ખૂબ આભાર. ચૂંટણીમાં ઉભા રહ્યો છે તમે. ના ના, લડવાનું જ છે ચૂંટણી, આપણે લડવાની જ છે. હા બરાબર. સારું સારું. મને કંઈક કામકાજ હોય તો કહેજો. શું નામ છે આપનું? મારું જીગર નામ છે, અમદાવાદ વસ્ત્રાલથી બોલું. ઓકે વસ્ત્રાલ રહું છું. ડન જીગર ભાઈ, નંબર સેવ કરું છું, કોન્ટેક્ટમાં રહીશું. હા ને? ઓકે ઓકે સર. થેન્ક યુ ભાઈ. તો ભાઈ ઓસ્ટ્રેલિયાની અંદર બી બાપુ બોલેગા એપિસોડ જોઈ રહ્યા છે. શેર કરતા રહેજો બારે પર. હાજી નમસ્કાર. હેલો બોલો બોલો ભાઈ. બાપુ મોહનભાઈ રામોલથી. મોહનભાઈ? હા રામોલથી. હા બોલો ને. ઘણા ટાઈમથી ફોન કરું, મારા સાહેબ ફોન જ નહીં લાગે. શું કરીએ ભાઈ હવે? અચ્છા હું શું છું, હમ આપડા ઇન્ડિયન છે, ભારત છે, એચપી છે, બધા ગેસના બાટલા જે આવે છે હમ એમાં કટ મારી મારીને આવે છે. અને ઓછા આવે છે? હા ઓછા આવે છે. વજન કરાવીએ છે તો અમુક ટાઈમ ઓછા નીકળે, અમુક ટાઈમ વધારે નીકળે, બરોબર નીકળે છે. એના માટે હું બાટલો લઉં છું ને એને કહું છું કાંટો કરીને આપ મને. બરાબર છે. જેટલા બી લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ દરેકને અપીલ કરે છે કે તમે જ્યારે પણ ગેસના બોટલ લો તો વજન કાંટો કરીને લેવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમારી સાથે છેતરપિંડી નહીં થાય. બાકી ગફલાની સ્કીમો અત્યારે માર્કેટની અંદર ગજબની ચાલી રહી છે. કોણ ક્યાંથી કેટલો ગફલો કરશે એનો અંદાજો લગાવવો અઘરો છે. એટલે આ કોલથી મારા દરેક એ વ્યુઅર્સ મિત્રોને અપીલ કરું છું કે તમારા ઘરે જ્યારે કોઈ બી મતલબ આ બોટલ આપવા આવે છે તો વજન કરીને લેવાનો આગ્રહ રાખજો, જે તમારા માટે ફાયદાકારક છે. હાજી નમસ્કાર. હેલો
નમસ્કાર બાપુ, બોલો બોલો. ભાવનગર જિલ્લામાંથી બોલું. હાજી બોલો ને. હવે આપણે એક એક્સિસ બેંકમાં ક્રેડિટ કાર્ડ માટે વાત કરવાની હતી. બરાબર, શું થયું છે? ક્રેડિટ કાર્ડ 10-12 વર્ષ પહેલા કઢાવ્યું હતું ને હવે બંધ કરાવવાના એ 90,000 રૂપિયા માંગે. બંધ કરાવવાના 90,000 માંગે છે. હા, તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી છે? લિમિટમાં એવું છે કે મારે કોઈ કઢાવેલું હતું, મારી પાસે નથી. હવે એને કે બંધ કરાવતી, કે બંધ કરાવવાના. બંધ કરાવવા માટે પૈસા ના લાગે. બંધ કરાવવા માટે તમારું જેટલું બી આઉટસ્ટેન્ડિંગ હોય ને એ પૈસા ભરી દેવા. પણ વાપરો નથી થાય, ભરવા પડે બાપુ. વાપર્યા વગર બિલ કેમ નું આવે? હવે મેસેજ મોકલે છે વાપરા વગરનું બિલ આવ્યું. વાપર્યા વગર ક્યારે બિલ ના આવે. ખાલી 500 રૂપિયા કે 200 રૂપિયા એ ખાલી મેન્ટેનન્સ ચાર્જ હોય આખા વર્ષનો. એને 10-12 વર્ષ થઈ ગયા. હવે બરાબર. બંધ કરાવવાના કે 90,000 ભરો તો બંધ થાય. ના નહીં, વપરાયા વગર ક્યારે બિલ ના આવે. બરાબર છે, તપાસ કરો, એનું સ્ટેટમેન્ટ માગશો એટલે તમને અંદાજો આવશે કે કઈ જગ્યાએ વપરાયું છે. થેન્ક યુ બાપુ, તમારો એટલો કિંમતી સમય આપવા બદલ. થેન્ક યુ. હાજી નમસ્કાર. હેલો બોલો ને ભાઈ. બાપુ, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. સ્ટુડન્ટ બોલો સાહેબ. હા સ્ટુડન્ટ બોલો, સ્ટુડન્ટ. સ્ટુડન્ટ, હા બોલો ને. નમસ્કાર બાપુ, આપણે શિષ્યવૃત્તિ આવી છે અચ્છા. 7,000. એમાં બસ સાહેબ આપણે ખાતું આઈસીઆઈસી બેંક છે ને, એમાં ખાતું ડોરમેટ થઈ ગયું છે. બરાબર. બેંક એમ કે છે, હેલો, હા બોલો બોલો. બેંક એમ કે જે આગલા પુરાવા આવેલા હતા ને એની પુરાવા રજૂ કરો. મારે એની પુરાવા છે ને અટક બદલાઈ ગઈ છે. બરાબર. અટક પેલા ઠાકોર હતી, આ બોકરવાડિયા થઈ ગઈ. બરાબર. હા, એલસી પ્રમાણે બોકરવાડિયા કરાવી છે. ને હાલ ખાલી બેંકમાં ખાલી ઠાકોર બોલે છે. તો એ બેંક મેનેજર એમ કે ઠાકોર એકાઉન્ટ બનાવ્યું તમે તો કયા આધારથી બનાવ્યું હતું? એ પેલા પુરાવા છે. કયો શું પુરાવો હતો? આધાર કાર્ડ થી. આધાર કાર્ડથી. પછી આધાર કાર્ડમાં નામ બદલી ગયું, સરનેમ બદલી કાઢી તમે? હા, એટલે આધાર કાર્ડ પેલું જૂનું હતું, ઓલરેડી બોકરવાડિયા એલસી બોલતું જ હતું. બરાબર. આ તો પેલા ખાલી આધાર કાર્ડ ના પુરાવા હતા, બનાવી હતું. બરાબર. તેમાં હાલ સુધરાવા હતું ને તો મારે ફોર્મ સ્પર્ધા રદ થઈ ગયો હમણાં. હા, તો એ તમે નવું આધાર કાર્ડ, તમારું અપડેટ આધાર કાર્ડ છે ને, તમે ત્યાં આપો ને કે ભાઈ અમારું એ જ આધાર કાર્ડ છે, આધાર નંબર વેરીફાઈ કરી લેશે. એમ તો ના પાડે કે અટક સુધરાવો, અટક તો સુધરે એમ નહીં બાપુ. અટક સુધરેવી નહીં તમારી એમ? ના, પણ બેંકમાં સુધરાવા તો મારા સાહેબ બધા ડોક્યુમેન્ટ રદ થઈ ગયો કે બેંકમાં અટક સુધાર દેવું પડશે. બેંકમાં અટક ના પાડે કે ખાતું ચાલુ કરવા માટે જે પુરાવા આપે ને ઠાકોરના. એટલે એ અઘરો વિષય છે બેંકનો, કારણ કે બેંક હવે બે સરનેમ એક સાથે લઈ ના શકે. એની સિસ્ટમ જે છે ને એની અંદર જ્યારે એ આધાર કાર્ડ એ સેમ નામ વાળું આપે તો જ એ કદાચ એક્ટિવ કરે, બાકી હવે એક્ટિવ નહીં કરે. બરાબર. એનું બી બેંકનું બી એક રૂલ રેગ્યુલેશન છે, એ મિસમેચ નામ એન્ટ્રી નહીં લે, એ એક્ટિવ નહીં કરવા દે, એ ડોરમેટ જ રહેશે. બરાબર. પણ છતાં બી તમારા બ્રાન્ચ મેનેજરના રૂબરૂ મળો અને એના આ વસ્તુ સમજાવો, અને કદાચ એ પર્સનલી તમારા જે બેંકના મેનેજર છે એ મેલ કરે અને ઉપરથી અપ્રુવલ લે અને જો થઈ જાય તો થઈ જાય, શક્ય છે. મેનેજર તો ચોખ્ખું ના પાડે. એટલે આમાં શું છે, લિમિટ બહારની વસ્તુ છે. પણ છતાં બી એક મેલ કરી જુએ, પ્રયત્ન કરે, કામ થઈ જાય તો થઈ જાય. બરાબર. ચલો ભાઈ, 2300 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે આપણા જોડે. હાજી નમસ્કાર. હેલો, નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. કપોડાથી બોલું સાહેબ. બોલો ને ભાઈ. કપોડાથી રામપુરા. રામપુરા, બોલો બોલો. હા, વાત કરી હતી ને તમને વચ્ચે શેની? રેશન કાર્ડ વિશે. હા હા, તે બંધ કરી દીધી, અને શું કરશું? તમારું રેશન કાર્ડ બંધ કર્યું છે? હા હા. કોણે બંધ કર્યું છે રેશન કાર્ડ? અહીંયાથી જે દુકાનદાર ખરા ને એ. હા, એ શેના માટે બંધ કર્યું છે? એટલે જે હું અવાજ ઉઠાવ્યો હતો ને આ બધા માટે. અચ્છા, એના માટે. તો તમારું બંધ કરવાનું કારણ શું છે? બંધ કરવાનું કારણ હું અવાજ ઉઠાવ્યો હતો ને આ બધા માટે, જે પાવતી નથી આપતા, ઓછું અનાજ ઓછું આપે છે. અચ્છા, તમે ત્યાં અવાજ ઉઠાવ્યો હતો તમારા ગામની અંદર રામપુરામાં? હા હા, રામપુરામાં ઉઠાવ્યો હતો અવાજ મેં. તમારા ઘરે ગાડી બાડી છે? બાઇક છે, બાઇક ખાલી. બાઇક છે ખાલી? હા. ગાડી બાડી નહીં ને? ના, ગાડી નથી. ગાડી નહીં? ના. ચાલુ રાખજો ને. જે અવાજ ઉઠાવે એનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવે. વાહ,
ગજબ કિસ્સાઓ આવ્યા છે. ચાલુ રાખજો હા. હાલો હાલો, હેલો તમારા પેલા રેશન કાર્ડ વાળા ભાઈનો નંબર છે? હા છે ને. આપો નંબર એમનો. હા ચાલો. હવે રૂબરૂ કંઈક જવું પડશે એવું લાગે છે. રૂબરૂ રેડો પાડી, હવે ખેડા જિલ્લાની અંદર રૂબરૂ રેડ પાડવી પડશે એવું લાગે છે મને. હવે લાગે સમય આવ્યો છે. હેલો. હા બોલો. 98 98 89 00 બરાબર 95 બરાબર. 89. શું નામ છે ભાઈનું? ભાઈ નામ તો ભૂલી ગયો છું. તમારું નામ શું? સંજયભાઈ. તમે જે વ્યક્તિને કોલ હલો, હા હા. એ ફોન નહીં ઉઠાવતો, પણ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે સૂચના આપી દઈએ છીએ કે મામલતદાર સાહેબ કપડવંજ ધ્યાન આપજો, અને રામપુરા ગામના સસ્તાના દુકાનવાળા ભાઈ આ વિડીયો તમારા માટે છે, ખાસ ધ્યાન આપજો. આ ભાઈનું નામ જે સંજયભાઈ જે મને ફોન કરી રહ્યા છે, અને એઝ પર રૂલ રેગ્યુલેશન પ્રમાણે જો આ ભાઈને મળવા પાત્ર છે, અને જો તમે જો ખોટી રીતે તમે જો એનું રેશન કાર્ડ રદ કર્યું છે તો પછી તૈયાર રહેજો. તમારે ત્યાં રૂબરૂ હું પોતે વેરીફાઈ કરવા માટે આવી રહ્યો છું. 2 દિવસનું અલ્ટિમેટમ આપું છું. 2 દિવસની અંદર એનું કાર્ડ ચાલુ કરાવી દેજો, અને જો 2 દિવસમાં ચાલુ થતું નથી તો પછી નેક્સ્ટ વિતરણ. તમારા ગામની અંદર વિતરણ ક્યારે છે ભાઈ? હા વિતરણ પતી ગયું. તમને ફોન કર્યો હતો ને. ક્યારે છે નેક્સ્ટ? વખતે બીજા મહિના કયો મહિનો ચાલે છે? 15 દિવસ પછી થશે. યાદ કરાવી દેજો ખાલી મને. તમારો નંબર મારામાં સેવ છે, સંજયભાઈ નાના રામપુરા. હા ના રામપુર. અને તમારું રેશન કાર્ડ ચાલુ ના થાય 2-4-5 દિવસમાં, તમને હોમેથી ફોન ના કરે કહેજો, હોમેથી ફોન કરીને બોલાવીને પૂરું કરી દેજો. નહીતર આવતા મહિને મને આ કમ્પ્લેન મળી છે તો નાના રામપુરાની અંદર મહિપતસિંહ રૂબરૂ આવી રહ્યા છે નેક્સ્ટ વિતરણની અંદર, એ ધ્યાન આપજો. અને તલાટી સાહેબે છે અને સરપંચ સાહેબે છે, તો એમના માધ્યમથી કઈ કેવું છે? શું કહી રહ્યા છે? એટલે હા જન્મ છે ત્યારે હું અહીંયા આવ્યો છું. આપણે શું કે ગ્રામ પંચાયત આવ્યો છું. અચ્છા, ગ્રામ પંચાયત આવ્યા છો? હા થોડું કામ હતું. તો એમ નહીં, એમનો અત્યારે એમનો તો કોઈ રોલ છે નહીં, નથી ને? બરાબર? એમને અત્યારે કશું કહેવાની જરૂર નહીં. છે સરપંચ છે? છે પછી સરપંચ. આપો સરપંચને આપો ફોન. હા સરપંચને આપો ફોન. આપો. અરવિંદ કાકા. અરવિંદ કાકા. હાલો. સરપંચ સાહેબ મજામાં છો? હા મજામાં. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો સાહેબ. હવે તમારા ગામની આ સંજયભાઈ છે, એમને 2-3 કમ્પ્લેનો અગાઉ કરી હતી કે ગામની અંદર પાકી પાવતી આપતા નથી રેશન કાર્ડ વાળા, અને એને અવાજ ઉઠાવ્યો તો એનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું. એવું એમ? આ બહુ ખરાબ કહેવાય યાર. જે અવાજ ઉઠાવે એનું બંધ કરી દેવાનું સારું કહેવાય? પણ આપણને તો કીધું નહીં ભાઈ, કશું વાત નહીં. તમે ગામના નાગરિક છો, તમે અવાજ ઉઠાવો, અને એના જે ગોરખ ધંધા કરતો હોય રેશન કાર્ડ વાળો જો કરતો હોય તો એને બંધ કરાવો, એને કહો કે પાકી પાવતી આપે. બરોબર. પાકી પાવતી ચાલુ કરાવો. એ ભાઈ તો કશું કીધું નહીં કે આવું થયું એમ. ના તમે પર્સનલી ધ્યાન લો અને આની અંદર આ કેસની અંદર કામ કરો. અને આવતા મહિને હું આવું છું રૂબરૂ તમારા ગામની અંદર, જયારે વિતરણ કરે ને ત્યારે રૂબરૂ આવું છું. હા બરાબર ને? હા હા. આવતા ગામની તમારા રામપુરાની અંદર જયારે વિતરણ થશે ત્યારે હું રૂબરૂ જોવા હું પોતે આવીશ. સારું સારું સારું. ગજબ ચાલી રહ્યું છે, ગજબ. હાજી નમસ્કાર. હેલો. નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી.
તો ચાલુ જ છે કે શું? ચાલુ જ છે એપિસોડ. એ સવારે ફોન કર્યો તો બાપુ. શું તમારી મેટર બોલો ફટાફટ, સમય બહુ ઓછો છે. હા, મેં સવારે તમને ફોન કર્યો ને, આપણે પેલી પીએફ નું પેલું 36 જનવારું. ડોક્યુમેન્ટ તમે આપી દીધા છે ને? તો હા, એ તો એ બાપી બોલે કેમ કે હું કામ ફોન કર્યો છે પછી ટાઈમ પાસ કરવાના ખોટા ખોટા. હાજી હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. બાપુ મારે એક પૈસા લેવાના હતા ગાડીના, એમને પૈસા મને આપી દે, છેલ્લે 5000 રૂપિયા લેવાના હતા. અચ્છા. એટલે મેં એમને ફોન કર્યો કે મને 5000 ની જરૂર છે, કીધું 5000 મારા બાકી છે, તમે આપી દેજો. એટલે પોતે કે સારું હું ફોન પે કરાવી નાખશો, કે કીધું હું નંબર આપું એના ઉપર તમે કરાવજો. આ મારા નંબર ઉપર ફોન પે કરી આપ્યા, તો મારે 2 ખાતા છે, મેં દોરાયો પૈસા નથી આવ્યા, હું ફોન પે વાપરતો નથી. બરાબર. હા, એને કહી દો કે ભાઈ નહીં આવ્યા પૈસા, કહી દો. એ કે મારે અહીંથી પૈસા કપાઈ ગયા છે, પણ નહીં આવ્યા કે એને કે સ્ક્રીનશોટ મોકલ મને કે. કે સ્ક્રીનશોટ મને મેલ્યો હતો, સ્ક્રીનશોટ ની અંદર બતાવે છે 5000. ક્યારે ક્યારે કર્યા છે ને? આ 6 મહિનામાં. 6 મહિના? હોય. તમારા નામથી સ્ક્રીનશોટ છે? તમારા નામ વાળો જ છે? હે? તમારા નામ વાળો સ્ક્રીનશોટ છે? હોય, મારો નામ વાળો નામ બતાવે છે, નંબર બતાવે છે. મને મોકલો ને, આપણે જોઈ લઈએ, કદાચ ફ્રોડ બનાવેલું હશે. મને વોટ્સએપ કરો. હાજી નમસ્કાર. જય માતાજી સાહેબ. જય માતાજી. તમે કે પેલો અમાર પાણીનો પર્સન હતો, સરપંચ કરીને ચાલતા પેલું હેડપંપ. કયો તાલુકો તમારો? દાહોદ. હે, દાહોદ? હા. એટલે તમારે ત્યાં પાણી નહીં આવતું? પાણી નથી, એમ ગામડામાં રહી છે એટલે પાણીના પેલી ટાંકી બનાવ્યો, પણ હજી 2 વર્ષ થઈ ગયા, પાણી ચાલુ નથી થયું. બરાબર. હા. તમારા સરપંચ રૂબરૂ મળો ને. મેં કીધું વાત કરી જો. તમારા અચ્છા, લાવો નંબર આપો, વાત કરીએ. 79 કયો નંબર છે? 79 હેલો. હા. 79 બરાબર. 8 ભાઈ હરખું બોલો નંબર તમારે, ઘડીકમાં ગુજરાતી ઘડીકમાં હિન્દી કોઈ ખબર નહીં પડતી, બોલો. 7 9 હા. પછી 8 4 બરાબર. 1 3 બરાબર. શું નામ છે સરપંચનું? જયંતભાઈ. ચલો ભાઈ, 2400 લોકો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, અને 2400 એક સાથે 2 કોમેન્ટો પડે. 2400 દુ 4800 કોમેન્ટ આવી જોઈએ. બાપુ બોલેગા. હેલો. સરપંચ સાહેબ બોલો છો? હેલો. સરપંચ બોલો છો? સરપંચ શ્રી? હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. હા બોલો બોલો. તબિયત પાણી સારી છે ને? શું કહો? તબિયત સારી છે ને? હેલો. હા, તબિયત પાણી સારું છે ને? હા, સારું સારું સારું, બોલો. હવે તમારા ગામની અંદર એક જગ્યાએ હેડપંપની તકલીફ છે, પાણીની સમસ્યા છે. હા હા. વાત કરાવું ભાઈ જોડે. ભાઈ તમારા ફરિયાનું નામ બોલો ને. તમારું ફરિયાનું નામ બોલો ભાઈ. હેલો. આમલે ફળિયા તો બોલો. હા બોલો બોલો. પેલું હેડપંપ માટે ફોન કરેલો રે સાહેબ ને કરીને લીધા, પાણીની બહુ તકલીફ પડી રહી યાર. હા હા હા, પણ હું પેલા લઈ કે હા, આમલી ફળિયાથી બોલો. વાંધો નહીં. હા, તમે આવેલા કે વચ્ચે આપણે ગામ આવેલા તલાટી સાહેબ હતા ને અઠવાડિયા રખડ્યા, તલાટી સાહેબ થી નહીં આવતા. એ મારી વાત સાંભળો. નંબર લખેલો મારી વાત સાંભળો પહેલા. હું તમને કરી આજે, તમે ચિંતા મત કરો. હમણાં જરી કાપડ વસ્તુ તમને તે દિવસની વાત કરી, એવું વાત છે, તમે કરી આજે. એવું નહીં સાહેબ, હમણાં બધા હોળી પર આવે એટલે પેલું પાટલ જેવું પીવાનું પાણી પીવાનું. સરપંચ સાહેબ, સરપંચ સાહેબ થોડું અર્જન્ટમાં કરાવડાવો નાનું. મારી વાત સાંભળો. હેલો. કરી આલો, તમે ના થોડો પડો. હું પણ 5મા મહિના 6મા મહિનામાં થવા એમ જતા હું શું કરું એમ. એ પણ હા, હમણાં હું તમને મારા ભાઈ એક વસ્તુ તમે સમજાય કે એક વસ્તુ માથે પેલી નહીં આવે તો તમને એમ હું કરી આલીને તમે ગમે હાવ લાવે જ બધા લાવવું પડે કે એમ કેવું છે એમ. પણ ગયા વર્ષે મેં ગયા તમને હું કીધું અમને કરી આલો ચલો ઉતાવળ રાખીને કરાવી દેજો, બરાબર છે સરપંચ સાહેબ? તમારી ફરજ બને છે. જો મંજૂર થઈ ગયો છે તો ફટાફટ કરી દેવો જોઈએ તમારે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હવે બાપુ હું પાટણ બાજુથી બોલું છું. હા બોલો ને.
હવે આપડે પંચાયત નું થોડું પેલી હતું. હવે મારા પપ્પાની 4 ભાઈ છે, બરોબર? એમાં મારા જે દાદા ખરા ને એના એક્સપાયર થઈ ગયેલા. એમાં પંચાયત નો વેરો કોક એ બાકી છે જૂનું. બરાબર અને એમાં હવે હું યુવાન ત્રીજી પેઢી છું, બરોબર? બરાબર. હવે મારા હાલમાં પંચાયત નું કામ ઘર પાસ થયેલું છે, બરોબર? એટલે તલાટી ને એવું કેવું કે તમારે કે વેરો ભરી દેવો પડે, કે કોઈ લાભ મળે નહીં. હવે મારા રેશન કાર્ડ મારું અલગ છે, મારા પપ્પાનું અલગ છે, અને જે મારા દાદા હતા એવાનું પણ અલગ હતું, અને પાવતીઓ ત્રણોની અલગ ફાટી. તમારી પાસે જે મિલકત છે એ મિલકતનો કોઈ વેરો બાકી છે? જે મારે ખાલી ઘર વેરો આપડે જે પંચાયતમાં જે બિલ આપડે પાવતી ફાટે ને એ હું અલગ જ ભરું, તો મારું અટકાવ ના થવું જોઈએ ને. આમ તો તમે અત્યારે જે મિલકતમાં રહો છો, જે મિલકત તમારા નામે ચાલે છે, એનો કોઈ વેરો બાકી છે? ના. તો પછી તમને ના અટકાવી શકે. અને જે વેરો બાકી કે છે ને એ અમારા ગામની અંદર જે જૂનો વેરો ગામની અંદર ખાલું છે ને એની અંદર નો છે. આર્યું તો એની અંદર માલિક મારું બધું અલગ છે. એનો માલિક કોણ છે? કનું જે વેરો બાકી છે એનો માલિક કોણ છે? એના માલિક અમારા દાદા તમારી એક્સપાયર થઈ ગયેલા છે. દાદા? તમારા પોતાના દાદા? હવે પણ એમાંથી અમારા પપ્પા એવા બધા નોખા છે હવે તો. એમ નહીં મારા ભાઈ, હા તમારા દાદા છે એ મિલકત તમારી જ કહેવાય ને? હા, પણ અમે બધા હવે અમે 4 ભાઈ 4 વાર નોખા થયેલા છે. નોખા થયા છો, પણ પંચાયતના ચોપડે નોખા થયા છો? પંચાયત નો ચોપડે હજુ નહીં થયેલા. તો પછી એ તમારું બાકી જ કહેવાય, ભરવું પડે મારા ભાઈ. એવું છે એમ ને? હા, ભરવું પડે યાર. એટલે મને થોડું માહિતી જોતી કે આ રીતનું ના ભરદો. ગ્રામ પંચાયત જેટલા બી લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે, હવે તો આ સિસ્ટમ હું ચાલુ કરવાનું છું કે જેટલા બી ગ્રામ પંચાયતના પ્રશ્નો આવે એ પ્રશ્ન મને એ જ વ્યક્તિ પૂછજો જેના વેરા બાકી ના હોય. જેના વેરા બાકી હશે એની રજૂઆતો નહીં સાંભળું. બરોબર. ગુજરાતના તમામ લોકો ધ્યાન આપજો ભાઈ. તમે જ્યારે પંચાયત બાબતની કોઈ પણ એલિગેશન કરશો, કોઈ પણ વાત કરશો, કોઈ પણ વિરોધ કરશો, કોઈ પણ માગણી કરશો, સૌથી પહેલો મારો સવાલ તમને એ હશે કે તમારો કોઈ વેરો બાકી છે? જો વેરો બાકી ના હોય તો જ તમારો પ્રશ્ન સાંભળીશ. એક નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણા ગ્રામ પંચાયતની અંદર આપણે વેરો ભરીએ ભાઈ. હાજી નમસ્કાર. હેલો. હાજી. હા બાપુ, જય મહારાજ. જય મહારાજ. નડિયાદથી બોલું. જી બોલો ને. એક કામ હતું કે અમારા ઘરમાં છે ને એક ભાડુઆત રહે છે. જી. તો બહુ હેરાન કરે છે ને પૈસા માંગે છે 5 લાખ રૂપિયા ઘર ખાલી કરવા માટે. તો એનું કોઈ સોલ્યુશન જોઈએ છે મારે. તમારું પોતાનું ઘર છે? મારા સસરાના ભાઈનું છે, પણ મારા સસરાના ભાઈને છે ને કોઈ વસ્તાર નતો, એટલે મારા સસરાને જ એમના નામે બધું કરી આપ્યું છે. બરાબર. બિલ બનાવી આપી છે, વેરો બધું જ મારા સસરા ભરે છે. એટલે અત્યારે પેલો ભાઈ ખાલી કરતો નથી. કેટલા વર્ષથી એ ઘરમાં રહે છે ત્યાં? એ લાગે 20 વર્ષથી રહે છે. અચ્છા, 20 વર્ષથી રહે છે. હા. બરાબર. અને કોર્ટ કેસ ચાલે છે કોઈ? ના, એવું કશું નહીં. એ છે ને દાદાગીરી જ કરે છે, એમ કે અમે વર્ષોથી રહીએ છીએ ને એટલે પૈસા આપશો તો જ ખાલી કરીશું અમે. જો ભાઈ આ ધ્યાન આપજો, આ બધા કિસ્સાઓ જે ભાડે આપે છે મકાનો, તમારી પાસે કોઈ લીગલ એગ્રીમેન્ટ છે કે તમે આપ્યું હોય ભાડે? હવે શું કરવું એવું કઈ ખબર નહીં પડતી. વકીલોને મળીએ છે તો બીજા પૈસા એમ કે આપવા જ પડશે. તમે એક વખત રૂબરૂ મારા ઓફિસે આવો, બરાબર? અને જોઈને આપણે ચર્ચા કરીએ. હા હા, બરાબર ને? કઈ ગાડી બાપુ? મારું ઓફિસ છે બેન વસો તાલુકો લવાલ ગામ. વસો. હા હા. વસો ચોકડી પણ મારી ઓફિસ છે. વસો ચોકડી આવશો તો બેડ ચાલશે, બરાબર ને? હા હા હા. જય. હાજી નમસ્કાર. હાલો. હા નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. અંકલેશ્વર તાલુકાના સેનપુર ગામથી બોલું બાપુ. હા બોલો ને. બાપુ એક માહિતી જોઈતી. બોલો ને. આપણે જે ઘર ખરું ને એ અબ કરવા આપેલું છે, પણ તો એમાં કેટલો સમય લાગે બાપુ? સમય પછી લાગશે. પહેલા એક પ્રશ્ન પૂછો, એક જ મિનિટ. તમારો મકાનનો વેરો બાકી છે? ના બાપુ, ભરી દીધેલો છે બાપુ. અચ્છા, ઓકે. તો આપણે આગળ વધીએ. તો જે તે તમે જ્યારે અરજી આપો એના 30 દિવસની અંદર એમની મિટિંગ પંચાયતની થતી હોય છે, અને પંચાયતની મિટિંગની અંદર તમારું કામ જે છે એ ઠરાવ પર લેવાનું હોય, અને ઠરાવ લઈને તમને પછી આકારણી આપી દેવાની આવે. એવું છે? જી. ઓકે. થેન્ક યુ બાપુ. જી. નવ બદલાવ. હા જી. નમલા ગામથી બોલું છું. હા બોલો બેન, બોલો ને.
હા સર, મલાવ ગામમાં જે રામનગર ફળ્યું છે ને, જે આદિવાસી એરિયા છે સર, ત્યાં બાલ મંદિર જ નથી, આંગણવાડી. અચ્છા. તો જે આદિવાસી બહેનો છે ગર્ભાશય હોય તો એમને ક્યાં જે મળે છે ને સર આંગણવાડીમાં, હા, હા. તો કઈ લાભ જ નહીં મળતો. અને અમે એવું કહીએ કે આંગણવાડીનું ક્યાં મળે છે, તો કે મલાવ. તો મલાવવાળા એવું કે છે કે ત્યાં છે ને, પેટા ફળ્યું છે મલાવનું ત્યાં. ત્યાં સ્કૂલ બી છે, સ્કૂલમાં બી ટીચરો બી મહેનત કરી છે સર, પણ કેટલી વખત સર્વે કરીને આપી પણ કોઈ જવાબ જ નહીં આપતા. બરાબર. ત્યાં સ્કૂલ તમે એની રજૂઆત તમારા જિલ્લા પંચાયતમાં કરી છે? જિલ્લા પંચાયતમાં અમારા સરને મેં આખું સર્વે ગામનું કરીને આપ્યું હતું સર. તો એ સર એવું, અમારા સ્કૂલના સર એવું કીધું હતું કે આપણે આપી દીધી છે ઉપર, એવું કીધું હતું. પણ આથી 4-5 વર્ષ થઈ ગયા સર. એકવાર અને સર્વે રૂબરૂ કર્યું ને તારે 30 થી તમારા 35 બાળકો હતા. રૂબરૂ તમારા છે ને જિલ્લા પંચાયતની એકવાર રૂબરૂ મુલાકાત લઈ આવો ને. ઓકે સર, હું કેટલા જ રહું છું, હું ત્યાં ગામની દીકરી છું, પણ કોઈ ભણેલું નહીં ને સર, એટલે કોઈ કરે એવું નહીં. પણ તમારા એપિસોડ હું દરરોજ જોઉં, તો મેં કીધું આના માટે બાપુને ના કંઈક ના, કહેવા ચોક્કસ. તમે તમારા જિલ્લા વિકાસ અધિકારીને એકવાર રૂબરૂ મળો, બરાબર, અને શું કહી રહ્યા છે એમને કહો કે આટલા વર્ષથી આ તકલીફ છે, તો તરત કદાચ ધ્યાન દોરવામાં આવશે. ઓકે. અને આંગણવાડી તરત મંજૂર થઈ ગયા છે, જેની નોંધ લેવી. તમે જિલ્લા પંચાયતમાં એકવાર જવું પડે ખાલી. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. હું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડદલા ગામેથી બોલું છું. હાજી બોલો ને. જે બાપુ, અમારા સમસ્ત ગ્રામજનોનો એક જ પ્રશ્ન છે કે અમારું પંચાયત વિભાજન નથી થતું. કેટલા કામ છે તમારા? અમારું વડદલા ગામ એક જ છે. એમાં ગામની અંદર 2500 થી 3000 વસ્તી છે. 2013 થી સરકાર છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વ પર લાવ્યા, તો નવા તાલુકા બન્યા, નસવાડી, બોડેલી, છોટાઉદેપુર. તમારા ગ્રામ પંચાયતમાં કેટલા ગામો છે? પંચાયતની અંદર 3 ગામ. હેલો, અમારું ગામ. હેલો, તમારો અવાજ કપાઈને આવ્યો છે. હા બોલો હવે. અમારું ગામ બોડેલી તાલુકાનું છે, અને અમને પંચાયત પૂરતા જૂની જે પંચાયત ખરી સંખેડા તાલુકાની, એમાં નાખેલા છે. અચ્છા, ગ્રુપ ગ્રામ પંચાયત છે તમારું, બરાબર ને? હા હા. તમારા ગામની વસ્તી કેટલી છે? 2500 થી 3000 ની વસ્તી છે. તમે એની દરખાસ્ત કરી છે? એની દરખાસ્ત વારંવાર 2013 થી થાય છે, પણ હજી સુધી એનું નિરાકરણ નથી આવતું. તમારા જિલ્લાના કલેક્ટરને સાંભળો મારી વાત. એ દરખાસ્તની કોપી લઈને તમારા જિલ્લા કલેક્ટરને મળો. જિલ્લા સ્વાગતમાં બી આ પ્રશ્ન આપો. તમારા જિલ્લા પંચાયતના સદસ્ય છે, તમારા જિલ્લા પ્રમુખ છે, એમને આ દરખાસ્ત આપો, બરાબર. એ દરખાસ્ત કરીને ગાંધીનગર મોકલશે, પછી અપ્રુવલ આવી જશે. દરેક જણને અમે રજૂઆત કરી છે. એકવાર ગાંધીનગર બી ફાઇલ ગઈ છે. આની આ કામ થવાની પ્રક્રિયા વધુમાં વધુ જો કામ કરવાની દાનત હોય, અને જો સિરિયસલી જિલ્લા પ્રમુખ અને તમારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર ને પછી ગાંધીનગર આ બધું પ્રોપર કામ કરે, તો 1 વર્ષની અંદર તમારી ગ્રામ પંચાયત છૂટી પડી જાય. બાપુ 2013 થી અમને ખાલી ધક્કા ખવડાવે. મતલબ તમારી જે અલગ ગ્રામ પંચાયત કરવાની જે કામગીરી છે ને, એ કરવામાં આવી નથી, એ લખી લેજો. હા, નથી કરી. બરાબર. કરી હોત તો આ તકલીફ ના હોત. હા, તો તમારી મુલાકાત કરવી છે બાપુ. આવો, રૂબરૂ આવો, કઈ વાંધો નહીં. હાજી નમસ્કાર. મતલબ તમારી જે અલગ ગ્રામ પંચાયત કરવાની કઈ વિડીયો બંધ કરો ને યાર, વિડીયો બંધ. મને હું કામ સંભળાવો છો વિડીયો? મારો વિડીયો. હાજી નમસ્કાર. હેલો, પતસિંહ બાપુ. બોલો બોલો. બાપુ, આપણે ફોન તમને પહેલા કરેલો, આપણે 93માં એપિસોડમાં. આપણે જેટલીને પેલા એની માટે શું MMS ની પરીક્ષા આપીને પાસ થયેલી છે. હવે રિન્યુ ફરી વાર થતું નહીં. તમે એવું કીધું હતું કે જે ફી હોય ભાવથી આપેલી એ મોકલાવો. આપણે મોકલાવી દીધેલી છે, પણ હજી મેસેજ ઓપન થયો નહીં. ઓપન તો તમારો થયો હશે, ઓપન ના થયો બને. શું તકલીફ શું છે તમારી? સમસ્યા સંભળાવો. સમસ્યામાં એવું છે બાપુ કે મેં 8મા ધોરણમાં છોકરીની NMMS ની પરીક્ષા આપી ગઈ, થતું નથી. હવે એ લોકો એવું કહે છે કે ઉપરથી જ કઈ થતું નહીં, એવું કે છે. આખી સ્કૂલ ના બાકી છે કે 43 છોકરા છે, કોઈનું થતું નથી. હવે સાહેબ કોઈ હરખો જવાબ આપતા નથી. આખી સ્કૂલનું બંધ છે? આખી સ્કૂલનું થયું નથી? હા, આખી સ્કૂલનું એમ નહીં. પણ સાહેબ, મેં એમને એવું કીધું ને, મેં કીધું આ વર્ષે જો કદાચ રિન્યુ ના થાય ને, તો એના પછી 11મા ની 12મા ની એ બી સ્કોલરશીપ એને નહીં મળે, એવું કે છે. પણ આખા સ્કૂલની ના થતી હોય તો મતલબ સ્કૂલ વાળા તો ખોટા નથી, એ તો સાબિત થઈ ગયું ને. પણ બીજી બધી સ્કૂલોમાં થયેલું છે કઈ. પણ તમારે બીજી સ્કૂલમાં થાય એનું કન્ફર્મેશન તમારી પાસે છે?
આજે અમુક બીજી સ્કૂલોમાં છે એ સાહેબ એવું કહે કે આપણા એના કે હજુ એ કઈ થયા નહીં એવું કહે છે. હું એ જ તમને કહી રહ્યો મેં એમને કીધું મેં કીધું મને પૂરી માહિતી આલો આની માટે. તો એમણે એવું કીધું કે આપણે જે નોડલ અધિકારી છે ને એમનો નંબર એમણે મને આપ્યો. એમની જોડે કે ગિરીશભાઈ કરીને છે કોઈ, એમની જોડે વાત કરી લો. તમારી સ્કૂલ કઈ છે? એમને ફોન કર્યો તો એ એવું કહે કે તમારે બધી અમારી જોડે વાત નહીં કરવાની, તમારે જે હોય તમારા સ્કૂલમાં વાત કરવાની. અચ્છા એવું કે છે? હા એવું કે અમારી જોડે ડાયરેક્ટ તમારે કોઈ વાત કરવી નહીં. નંબર આપો મને. એ સાહેબ નો નંબર તો શોધી લો કારણ કે મેં એ વાત કરી બી અઠવાડિયા ઉપર થઈ ગયું, મેં એડ કર્યો નથી, છતાં બી એક ચેક કરી લઉં 1 મિનિટ. તમારો જિલ્લો કયો છે? અમારો જિલ્લો તો ખેડા જિલ્લો જ સાહેબ લાગે છે, પણ પ્રકાશ હાઈસ્કૂલમાં બારેજામાં ભણે છે અમારી બેબલી. પ્રકાશ હાઈસ્કૂલ બારેજા. હા તો સાહેબ એ સાહેબ નો નંબર આલું, ક્લાર્ક જે છે એમનો. આપો ને નંબર આપો. હા 1 જ મિનિટ સાહેબ ચાલુ રાખો. હેલો. હા બોલો. 99 7 48 45 934. કઈ એક્ઝામ છે તમારી? NMMS. ગજબ ચાલી રહ્યું છે ગજબ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા. કૃપા કરી ફોન નથી ઉઠાવી રહ્યા બે ફોન. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. હેલો. હા આપણે બાપુ બોલેગા? હા બાપુ બોલેગા. હા તો મારે તો એક જ કામ હતું કે કોમર્સ એન્ડ ટેસ્ટમાં મારા ભત્રીજો પરીક્ષા આપી હતી. અચ્છા. સામાન્ય 6ઠ્ઠા ધોરણમાં હતી અને 76 માર્ક હતા, એને ઓર્ડર નથી આવ્યો, અને એનાથી જે 60-63 માર્ક હતા ને એ છોકરાને ઓર્ડર આવી જશે. બરાબર. હું ગોધરા તાલુકાના કાકણપુર ગામમાંથી બોલું. મોગાડા ગ્રામ હોય પ્રાથમિક શાળા. બરાબર. તો એની માટે શું કરવું પડશે સાહેબ? શેની એક્ઝામ આપી હતી? હેલો. શેની પરીક્ષા આપી હતી? અમે આવ્યા આપણે કોમન એન્ડ ટેસ્ટ સામાન્ય પરીક્ષા. કોમન એન્ડ ટેસ્ટ. હા સામાન્ય પરીક્ષા. હા. શું હતું એમાં પછી આગળ? અમે એને 76 માર્ક આવ્યા, પણ એને ઓર્ડર બીજી સ્કૂલમાં ભણવાનો આવ્યો નહીં હજુ, અને એનાથી જેને થોડા માર્ક હતા એ છોકરાને આવી ગયા છે ઓર્ડરો. અચ્છા, જે બીજી સ્કૂલની અંદર જે ભણવા માટે લઈ જાય છે. હા એવું છે. મને માહિતી એની વોટ્સએપ કરો ને આખું લિસ્ટ. હા તો કયા નંબર પર કરું? આ જ નંબર પર વોટ્સએપ કરો. અત્યારે જ કરો ને? હા તો અત્યારે જ કરું. ચાલુ રાખું છું ફોન. હા. સમજવું પડશે આ વિષય, કારણ કે ઘણા આવા મારી પાસે બી આવા ઘણા બધા મેસેજીસ આવ્યા છે. હા કરી દો. ત્યાં સુધી જેટલા બી મિત્રો લાઈવ જોઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ કે વિડીયોને શેર કરવામાં આવે. સાથે જ 2000 લોકો બે કોમેન્ટ કરે. જય હિન્દ, બાપુ બોલેગા 106. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હા. આનું રિઝલ્ટ ક્યાં છે? રિઝલ્ટ ઓનલાઈન બતાવ્યું તો રિઝલ્ટ પ્રિન્ટ નથી કાઢી અમે, અને પાસ જ છે સાહેબ એવું કીધું હતું. એમને સ્ક્રીનશોટ ક્યાં છે? રિઝલ્ટ ક્યાં છે? માર્ક્સ ક્યાં લખ્યા છે? 76. ના આ તો એની એવું છે આપણે હોલ ટિકિટ છે. હા. એનું જે રિઝલ્ટ હશે ને આખું બધાના કોના કેટલા માર્ક્સ છે. હા એ ઓનલાઈન અમે રિઝલ્ટ નહીં કાઢ્યું. રિઝલ્ટ 76 માર્ક જોયું હું અમે બધું સાહેબ કીધું 76 માર્ક છે એમની પાસે. એનો સ્ક્રીનશોટ તમારી પાસે છે? ના મારી પાસે નહીં, સ્કૂલના ટીચર જોડે છે. તો સ્ક્રીનશોટ મોકલો તો ખ્યાલ આવે ને મારા ભાઈ. હા હા. એમને એમ વાત કરવાની આપણે.
શું છે એક મેસેજ આવ્યો છે, $15,000 માગે છે, કોઈ એવો મેસેજ આવ્યો છે, શું મેસેજ છે જોઈ લઈએ. અર્જન્ટ કોલ કરો. હેલો, હા જી નમસ્કાર, બોલો. નમસ્કાર બાપુ. શું આ મેસેજ તમે કર્યો છે કે 15,000 માગે છે, પ્લીઝ બાપુ કોલ મી, માહિતી જોઈએ છે? સર મારે એવું છે કે જે મામલેદારમાં મારે જમીનનું નામ કમી કરવાનું છે ને, હક કમી, તો એમાં મારી બેન ઓફ થઈ ગયેલી, તો એની 2 છોકરીઓને વારસદારમાં લીધી છે, બરાબર? બરાબર. તો એના હક કમી માટે અમે સંમતિ 2 બહેનો આપી દીધી છે, બરાબર. તો એ મામલતદારમાં એક સાહેબ છે ને, એ કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી તમારે 15,000 ભરવી પડશે. સ્ટેમ્પ ડ્યુટી માગે છે? હા. રોકડી માગે છે? રોકડી? હા, રોકડી માંગે છે. 15,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી રોકડા આપવા પડશે એમ મામલતદાર? ના, મામલતદારના નીચલા અધિકારીમાં. નીચલા અધિકારી? હા. છે એમનો નંબર છે? ના ના સાહેબ, નંબર નથી. ના, નંબર લઈને ફોન કરીશ. મોબાઈલ વાપરો છો? મોબાઈલ હા વાપરું છું. ખીચામાં મોબાઈલ લઈને જાઓ, વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરો અને 15,000 પકડાવો એને. વાંધો નહીં સાહેબ. 15 લાખ રૂપિયા એના એન્જોર છે ને, સીધા કરીએ ને કે કેટલા લોકો જો આવું રોકડા પૈસા માગે છે. ઓકે સર. બરાબર. ઓકે. છોડશો નહીં, આવા લોકોને છોડશો નહીં, અને ટેવ ના પાડશો, મહેરબાની કરજો, કોઈ ટેવ ના પાડતા પૈસાની. હાજી. હાજી નમસ્કાર સર. નમસ્કાર. હા બાપુ, છોટાઉદેપુર જિલ્લો, પાવીજેતપુર તાલુકો. બોલો ને ભાઈ, બોલો બોલો. હા સર, અમે અરજી જીએબી માં કરેલી છે કનેક્શન માટે, મીટર માટે, ઘર માટે. બરાબર. તો 1 મહિનો થઈ ગયો છે, હજુ સુધી અમને થાંભલા રોપવા નથી આવ્યા, અને વાયદા કરે છે કે અઠવાડિયામાં આવી જશે, 10 દિવસમાં આવશે. ક્યાં આગળ? પાલ્યા. તમારા કયું પશ્ચિમ ગુજરાત લાગે છે, કયું લાગે છે? પાવીજેતપુર જીએબી લાગે છે. પાવીજેતપુર જીબી. હા. ત્યાં રૂબરૂ એકવાર જઈ આવવાનો ઓફિસે. હા સર, હું 2 વાર ગયો છું, પણ મને એવું જ કે અઠવાડિયામાં આવી જશે. હવે ત્યાં જઈને રૂબરૂ મારી વાત કરાવો ને. કોઈ અધિકારીનો નંબર છે તમારી પાસે? હા સર છે. આપણો નંબર? હા, 1 મિનિટ સર. ચલો 3 વાગવા આવ્યા છે, ઉતાવળ રાખજો ફટાફટ, અને જેટલા બી લોકો જોઈ રહ્યા છે વિડીયોને શેર કરજો ફટાફટ. હેલો. હા બોલો. 82 હા 00 બરાબર. 22 16 16 82. શું નામ તમારું? વિજય રમેશ રાઠવા. અને કયું ગામ? પાલિયા. બધા લોકો જો નંબર સેવ હશે એવું લાગે છે. હેલો. નમસ્કાર. નમસ્કાર. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા બોલો. હવે પાલિયા ગામની અંદર કોઈ અરજદાર છે, એમનું ત્યાં કનેક્શન ઘણા ટાઈમથી પેન્ડિંગ છે, તો કેટલા દિવસ લાગે એવા છે હજુ? શું છે? પાલિયા ગામની અંદર એક અરજદાર છે, વીજ કનેક્શન માટે ઘણા દિવસથી અરજી કરી છે, અને ઘણીવાર તમારા ઓફિસે બી આવ્યો છે, એવું કહી રહ્યો છે કે થશે પણ હજુ સુધી થયું નથી. ભાઈ એમાં શું છે, મને કોન્ટેક્ટ કરવા આલેલો નંબર, એટલે મેં તો પીઉન છું, સાહેબ જોડે કોન્ટેક્ટ કરી લો. તમારા સાહેબને આપો ને ફોન. કોને કે મહિપતસિંહનો ફોન છે? એવું છે. આપ 2 મિનિટ. જી. હેલો. હાજી. હા બોલો. હવે આ પાલિયા ગામમાં નવું વીજ કનેક્શનનું છે, કેટલા દિવસ લાગે એવું છે?
હાલો હાજી, હા બોલો, શું કહો છો? આ પાલિયા ગામની અંદર એક અરજદારનું નવા વીજ કનેક્શન માટેની અરજી ઘણા દિવસથી પેન્ડિંગ છે, તો હજી કેટલા દિવસ લાગે એમ છે એમાં? તો નહીં, એમાં શું છે કેટેગરી શું છે જોવું પડશે ને. ડાયરેક્ટ મીટર લગાવવાનું છે કે પછી લાઈન બાઈન છે? ચાલુ રાખો ને એક જ મિનિટ. વિજયભાઈ, હા સર. સાહેબ લાઈન પર છે. હા હા શું આ પેન્ડિંગ શું છે તમારી તરફથી? કશું પેન્ડિંગ છે? હા સર, આ નવી અરજી છે. ગઈ સાલ વખત બી અમે આપેલી પણ એ રિજેક્ટ કરેલું ફોર્મ. બરાબર, ગયા વર્ષે. હા, એ બી આપનું પેમેન્ટ ત્યાં જમા જ છે હજુ. તમારું પેમેન્ટ જમા જ છે હજુ? પણ એની જમા છે તો તમે એના માટે રિફંડ માટે અરજી કરી? તમારું જો ગયા વખતનું તમારું પેમેન્ટ છે ને, તો એને તમારે રિફંડ માટે પેમેન્ટ માટે કરવું પડશે, કારણ કે એ પેમેન્ટ કામમાં નહીં લાગે. એ અરજી તમારી રદ થઈ ગઈ હશે, તો એ પૈસા તમારે રિફંડ લેવા પડશે, નવેસરથી અરજી કરવી પડશે. ના, પણ તમે નવી જે કરી એમાં કેવું છે, તમે લાઈન ખેંચવાની કે ડાયરેક્ટ મીટર લગાવો? ના, એ લાઈન ખેંચવાની. તો લાઈન ખેંચી ગયા બાકી છે? ના, હજુ નહીં ખેંચી સાહેબ. એ વાયદા જ કરે સાહેબ, 5-10 મહિનો થઈ ગયો. કેટલો સમય? કાલે મહિનો થશે, 20 તારીખે. ઓકે, વાંધો કઈ નહીં, એ તો થઈ જશે. કામગીરી આપી દઈશું. કોણ નામનું છે? વિજય રમેશ રાઠવા, પાલ્યા. ઓકે, સારું. ચલો સાહેબ, થોડું જોડાઈ લેજો ને ફટાફટ, થોડું અર્જન્ટ થઈ જાય. હા, સો થેન્ક યુ સો મચ. અને 2200 થી પણ વધારે મિત્રો અત્યારે બી લાઈવમાં છે. 1 કલાક આપણો સતત એપિસોડ ચાલ્યો છે ને સરસ મજાના પ્રશ્નો આવ્યા છે. અને ખાસ બધાને અપીલ કરીએ છીએ કે જ્યારે બી તમે વિડીયોઝ જુઓ છો, તમને જો વિડીયો ગમે છે તો તમારે અચૂક 2 થી 3 કોમેન્ટ કરવાની હોય છે. એક છે જય હિન્દ, એક છે બાપુ બોલેગા, અને આજનો એપિસોડ નંબર 106. અચૂક કોમેન્ટ કરજો, અને જેટલા બી મિત્રો વધુ શેર કરશે એટલા વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. આપણો ઉદ્દેશ છે કે લોકોને જાગૃત કરવા. બાપુ બોલેગા એપિસોડ કોઈને ડરાવવા માટે, કોઈને ખખડાવવા માટે, કોઈને બીવડાવવા માટે, કોઈને ધમકાવવા માટે નથી. માત્ર સત્યતાથી લોકોનો પ્રશ્ન લોકો સુધી પહોંચાડવા, લોકોનો અવાજ બુલંદ બને, અને જ્યાં ખોટું થતું હોય એ લોકોને સીધા કરવા માટેનું આ એક એપિસોડ છે. તો બસ તમે બધા સાથ સહકાર આપતા રહેજો. આવી જ રીતે લોકોને, ચોરોને, ખોટું કરવાવાળાને 2 નંબરે આવને આપણે ખુલ્લા પાડતા રહીશું. આ જ એટીટ્યુડથી, આ જ સ્ટાઇલથી, આ જ પેટર્નથી અવાજ ઉઠાવતા રહીશું. બાપુ બોલેગા એપિસોડ નંબર 106 અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળીશું બપોરે 2 કલાકે બાપુ બોલેગા એપિસોડ નંબર 107 ની અંદર. આવજો.